હરિભતજી મારા કાકાની છોકન મુરત્યા જેવો જો મરવાઈનો વધ ના પાડું તો મારું નામે હરી નહીં લે. હા વાહ હરીભાઈ, ચિંતા કરશો નહીં, કોઈ ચિંતા કરશો નહીં. પણ એક વાત છે, હા અમે કદાચ 25 રૂપિયા ઓમથી ઓમ કરવાનું થાય ને તો તૈયાર રહેજો એમ. બરફ લે. અરે બરફ નો છોકરો છે, બકરી બરફ ગળી ગઈ. 25 ની વાત કરો છો, 50 હાલવા થાય તોય હું બેઠું છું. હા તો કેવું પડે એમ. ચિંતા નહીં કરવાની. હા હા. અને આપણે એવું નહીં કે હોમીલો કરોડપતિ હોય, મંદુ ઘર હશે તોય બરાબર. અરે તમારા જોગું ગોત્યો, તમે પેલા હાવ ગરીબ હતા ને એવું ગોત્યો એમ. ના એમ તો થોડું લેવલ જેવું હોય. એવું એમ સમજ્યા? એટલે હરીભાઈ જો કાલ ઉઠીને હું પસા મોણો હિકલ લઈ જઈને ઉભો રહું અને મારું હોય નહીં કોઈ ના શું કરવાનું લે? સાચું. 50 મોણ લઈને જાવ હોય, 5 કિલો બટાકા આપણે લઈ જવા પડે તો પછી એવો હગો ના વરાય એમ. હા સાચું. હગો જેવો જોવા અલ્યા મહેમાન માટે માથું આલ દે એવો હગો જોવા લ્યા. કેપેબલ. હા અરે ગામમાં કેપેબલ હશે ને એના એ તમારા ભાવને પરણાયો ભાઈ. હવે હું તમારા ફોન ની અને તમારી વાત જોયો. કશો હતો નહીં. કાલ 15 તમારા ઘેર મહેમાન આવી જાય. હા ભાઈ, બીજું આ જોવા લ્યા. ચિંતા કરશો નહીં. પણ કીધું હું ઈ હવે કેવન ના આવે. હા. સમજી ગયા? હા. કેવન ના હોય. બેહો કે ચા મેલો રાવ લ્યા. હવે ચા નહીં પીવો એટલે તમારા જેવા લાખોપતિ ચોથી અમારા ઘેર આબા. એટલે એમાં જેવું છે ખબર છે, હા ઘર પડ્યું છે હુંનું હા બરાબર, ભાવ એકલો છે એવું એમ. અને લાખો રૂપિયા ઘરમાં પડ્યા છે. સમજ્યા? લાખો રૂપિયા. ઓય હજી કે ઘણી બધી વસ્તુ લાવવાની છે, વિચારું છું શું લાવું. એમણે દારી ગાલ ના લાવતા. અમે ભાવનો પુરગેટમાં આવશે કે પાછી વસ્તુ તો. ના ના ગાડીની વાત કરું છું, ગાડી નવી સોડા પીશો. અરે તો સારું લે, મોરવેન ઝોનમાં બેસીને જવા થાય. હે વાઘુબા બોલું છું. રોનક ભાઈએ તમારો નંબર આલ્યો તો એટલે એસી માટે. ઓવે માર ઘેર નખાવાની છે. ચી કંપનીની હારી આવશે? એટલે પણ માસી બાસીની નહીં નાખવી યાર, હારી કંપનીની નાખો કી. કંપનીનું નામ છે એમ? એટલે એવી હારી આવશે ને? બરોબર. હા તો તમે તાર નાસી જ દો. જો જેટલું બને ને એટલું ઝડપી નાખજો. અને 1 રૂપિયા હું ઓછો નહીં કરાવું, કારણ કે ઉનાળાની ગરમી છે ને હવે મને સહન નહીં થતી. તમને કહું. હા, ખાલી દારૂ પીને ઉકેડામાં પડી રહ્યા હોય તો જ ગરમી શાંત થાય. અરે મફુજી વાત ચાલે છે, શાંતિ રાખો કે 2 મિનિટ. આની વાત ચાલે છે. હા એ તો આપણા રોડ ઉપર પેલા ધાબાવાળા મકાન નહીં, એ છેલ્લી લાઈનમાં પતરાવાળું ઘર છે મારું. એ હું બોલ્યો તું? પતરાવાળામાં એસી નહીં નાખતા. વાપર મારી વાત. પત્ર ફોડવાના હોય ને તો ફોડી નાખતું તાર, પણ મારા ઘેર એસી જુઓ તને કહી દેવું. ઓએ આખી જિંદગી તડકે રહ્યા છો અને ખરેખર હવે પૈસા આયા તમારા જોડે એટલે હવે તડકે નહીં રહી ગયા લ્યો. અરે પણ મફુજી વાત તો પૂરી થવા દો. હા કરો. હા અલ્યા પણ એ તો હું ધાબુ ભરી જાય પછી વાપડ 2000 રૂપિયા તને વાપરવા આલ્યો. તાણી મૂર્ખા તું એસી નાખવા આવજો ફટાફટ. હારું જોઈ જાહે. એ હા હારું. પેલી કહેવત સાચી છે કે ખરેખર મોણાને પૈસો થઈ જાય નહીં એટલે પગ વેટ ઊંચા થઈ જાય. મફુજી જો ચોરાઈ તો એટલી બધી વધી જાય એટલે એની વાત જ છોડો. હવે વડીલ અમારા જોડે પૈસા નતા ની તો એમ આવું જીવન જીવતા હતા. આમ પૈસા સી ની તો જીવન તો જલસાથી જ જીવવાનું. કોઈ દાડો જલસાથી જીવ્યા નહીં. તમારા હોમાં બાયણે રહું છું, મૂકો હેડો. આ પૈસા દડ્યા છે એટલાથી તમારો આખો રૂબાબ બદલાઈ ગયો. પણ શું કરવા કે કરો છો? પૈસા દડ્યાસી તાણી અમારા નસીબના દડ્યાસી, કોઈ તમારા નસીબના નહીં દડ્યા. વાઘુજી એવું નહીં કહેતો. પૈસા તમારા ફાઇન છે ને પૈસા આયા છે એટલે એનો સદઉપયોગ કરો, દુરુપયોગ ના કરો એમ. હા તો પછી જો હાલ તો તમે જપત થતી નહીં, તમારો પગ ટકતો નહીં કોહડો. કેમ કે તમારા ઘરમાં પૈસા છે. ધર્માતું કરી દીધું હોય. હા? ધર્માતું કરું. તો આ તો વળી હું ના જેવું. ઓહો એટલે અમે તો ચક્રી અને તમે એટલા ઊંચાર. અમારા જોડે પૈસા આયા એટલે અમે ધર્માતું કરી જાય. તમારા ઘરમાં થપ્પા મારી મેલ દીધા છે. એનું ધર્માતું કરો તાણી અમે શીખવાડવા આયા તમે. વાઘુજી અમે ધર્માતું કરત છે, ધર્માતું તમે ના કરી કો. ફટકો રોટલો તમે કૂતરા નહીં નાસી કહેતા ચોથી ધર્માતું કરો. પણ મારું કહેવું એમ છે કે પૈસા તમારા ઘરમાં પડ્યા છે ને એનો સદઉપયોગ કરો, દુરુપયોગ ના કરો. એટલે આ એસી નખાવું છું એ હું ઊંધું કરું છું. ઊંધું જ કરો છો તાણી. આ વાયરો નહીં આવતો હોય. આ ગણધાનો સોયલો કેવો છે? બાપુજી આખી જિંદગી તમે વાયકણ પડી રહ્યા છો, એ રીતના તમે પડી રહેજો. કોહેડો ખોટો ખર્ચો શું કેમ કરવો છે? એવું નહીં. આ ગરમી જબરદસ્ત પડે છે. આ જો પરસેવો યા
આવાની અટક આવે ને તો મરી જવું એમ, અને એસી હોય ને તો ઘરમાં શાંતિથી હુઈ રહું. પણ આખી જિંદગીથી તમે વાયકડ હોઈ રહ્યા છો કોહડો, કોઈ દાડો તમને ગરમી લાગી નહીં. એટલે આખી જિંદગીથી તો આપણા ગંઠિયા હતા ને, ફંઠિયા ખાઈ ખાઈને મરી ગયા, તો પછી હું ફંઠિયા ખાઉં તાણી? હું એવું નહીં કહેતો કે તમે ભંઠિયા ખો, આ બીજું કોઈ નહીં. આ તમારા ઘરમાં પૈસા છે ને એ પૈસા કરડે છે. હા, એટલે સતા પૈસા મને ભગવાને આલ્યા, અને પછી હું વાપરું ના તો ભગવાન એમ કે આ તો કંજૂસ છે, વાના દોડેથી લઈ રો. એમ નહીં, પણ તમારે એસી ની શું જરૂર છે? તમારા છોકરો વિવાહ કરે એવડો નહીં કોહડો, ચોક હગું કરો, છોકરો પરણાવો. છોકરો પહેણાવાનો છે એ બધું ગોઠવું જ છું હું એમ. એવું છે? હવ. એટલે અમે તો હીરી શીખાલા છે, બાકી અમારે શું લેવા દેવા છે? તમારા જોડે હગું છે? હ? હગું છે? ના રે, હગું નહીં ચોય. મારે ચોય થાવું નહીં. 1 લાખ રૂપિયા આલ્યો તમને. ના રે ભાઈ, મારે નહીં જોતા એવા હરમના. અને હરમના પૈસા ઉપર એરી વાત યાદ આવી કે હરમના પૈસા હોય ને એટલે જપ ના થાય, અને હકના પૈસા હોય ને તો જ જપ થાય. કેમ કે એ વાપરતે વાર થઈ જાય. હવે અરે ગમે તે તો મૂલ તો હરમ નાખી. આવો તાણે એસી બે હવા કોક દાડો હાડો. ના તમે તાર નખાવન બેહો, બે છે અમે તો. પણ વળે વાપરો એમ, ઉડ ધૂળ ના વાપરી નાખો. નકર ચોય જાતા ચોય નહીં, શું લાયક કોઈ નહીં, એવું થાય. આખી જિંદગી અમે દશી થયા છે, પણ હવે દશી નહીં થો. એવું છે? હવ. કશો વાંધો નહીં, હાડો તમારી પ્રગતિ થાય છે. હજુ તો વાના 3 માળ કરવા છે, અને પૂરણ કરી અને અધેર ઘર કરવું છે ને, એટલે પાણી બધું તમારા ઘરમાં વળે. એટલે તમારા જોડે રૂપિયા કેટલા છે? હા? હા, હાડા હાથ. હાડા હાથ દાડાના જ છે, એટલે કહું છું જોઈ વિચારીને વાપરજો. ઓય વધારે વેટ પગ ઊંચા ના કરો. એ તો બધું આવડે. ઓય ખરેખર આર્યા હોમે આયા છે ને, એટલે પૈસા કેવી રીતે વાપરવાની એની ફિલિંગ જ આપવા દેતા નહીં. હું કહું લે, શિકારી ગાડી લઈએ. શિકારી? ઓય પણ યાર મને શિકારી નહીં ગમતી. એટલે વભળ મારી વાત, જે શિકારી ગાડી આવે ને એ ઉપરથી ઓપન હોય, એટલે હું ગાડી ચલાવી લાયો, આમ તો અંદર ઉભા રહેજે. એના કરતા સફારી લાવીએ ને આપણે. સફારી માં કેવું ખબર? સફારી મજા આવશે. સફારી એટલો જ આખી પણ રસ્તો નહીં દેખાતો. વાહ. ઓ તારી સાઈડ માં હડક તાણા ચલો, રસ્તો તારા બાનો છે. તો પછી તમારા બાનો છે. બા હું કને બોલ્યો લે? તો પછી તમે કોને બોલે લે? તને બોલ્યો લે. ઓ તારી તો પછી હું એ તમને બોલ્યો તા. તો પછી દાદાગીરી નહીં કરો તો પછી તમે તો હેડા તું. કરી લઈએ એટલે લાલા માપે રહેવાનું બરોબર. વાહ તારી માપે તમે રો હું નહીં લે. બાસ્કેટ શાંતિ રાખો ને તમે યાર. પેલા તો કહો તો પછી. બાસ્કુજી હેડું નહીં. ઓ મેં આ લોકોની દાદાગીરી વધી ગઈ છે. પોલીસ સ્ટેશન જાવું ને એમના વિરુદ્ધ ફરિયાદ કરવી. પોલીસ બોલાવી દે જા તું તાર. આ તે કરી દે આવી ફરિયાદ કરી દે રાખો. જા. હાલ જા. હો જુદી તમે 2 જણા જેલ ભેગા ના થાત મારું નામ લાલો નહીં. અરે ઉરો ફૂટી જા જા તું તાર જા. કશો વાંધો નહીં. લાલા આ 2 જણા છે ને રખડેલ છે, તને નહીં ખબર કે પણ બાસ્કુજી પાવર જેવો કરે એ તો જોઈ યાર. એટલે પણ ન્યાયની વાતમાં કેસ ના કરવાના હોય. તો પછી સમજાઈ દો તમે. હું એના બાપને ઠપકો આલું. અમે 2 જણા ને હું ધાર્યું લ્યા. તને એના બાનો રોડ છે, વરણ શું કરવા મારે? હા તે એનું બાઈક સજ ગમે તે કરાઈ રહ્યો, તમારે શું લેવા દેવા? એટલે ગામ વચ્ચે આટલો બધો વરણ વગાડવાનો અધિકાર નહીં આનો, બરોબર? એટલે સાઈડમાં જગ્યા પડી હતી નથી પડી એમ નહીં. એટલે તમને કરી વળી હક આલ્યો કે કોઈ વરંડા વગાડવું જોવે? એટલે અમારું ગામ છે વળી ચમ. અને બીજા કેવા વાળા નહીં ગામમાં? તમે એકલા જ છો? એટલે એને બીજન નડે કે અમન નડે હોય. તાણી ગામ વચ્ચે ખેલ ગાતા શરમ નહીં આવતી તમને? પણ તમારે જો બધી પંચાયત કરવાના આવા બાસ કઈ. પંચાયતની ચો વાત કરે છે, પેલો કેસ કરવાનું કહેતો તો કેસ કરશે ને તો હલવાઈ જાઓ 2 જણા. ઓબળો મારી વાત, એનો કેસ કરશે ને તો કલાકમાં છૂટી જા અમે. હા. ઓ તમારા ઘરમાં તો થપ્પીઓ ભરેલી પડી છે, છૂટી જાઓ. હવે એ બધું તમે કહેવાની કોઈ જરૂર પડ્યા નથી. પડ્યા હડશો જેલમાં. તમે તમારું કામ કરો બાસ્કુજી, તાર મગજ ના સટકાવો. એટલે તમારા બાપ તો એમ કહેતા હોય છે કે અમે 2 છોકરાને ભેગા નહીં થવા દેતા અને ગામમાં આવીને ઝઘડા કરે છે. સાચું કહું એટલે મારું મન નહીં રાખતા હોય કણ. સાચું કહું તમને, અમે 2 જણા જીગરી ભાઈ બનશે, બરોબર? દુનિયાની કોઈ તાકાત અમને અલગ નહીં કરી કે. હા. હા તે નહીં કરી કે ફેલ છો. હજુ તો ઘેર આવો, તમારી વાત છે. હા, મારો તમારું કામ છે. શું કામ છે? વાતો રો. હાલ ઉભો રહેવાનો ટાઈમ નહીં મારા જોડે. અલ્યા ઉભા રહો કે. અલ્યા પણ શું છે?
એ હરીજી હા તમારા છોકરા કોક ગુનો કરી એ વખત તમે છેલ્લે હું કહો મફુજી શું કે મફુજી આજ પછી મારો ભાઉ કોઈ દાડો અભા જોડે ફરે ને તો કહેજો આ તો હાલ શું? બે જણા ગામમાં હતા અને માથાકૂટ કરી અલ્યા આનો દુશ્મન ગોમો ચોથી પહોંચ્યો લ્યા એનો મતલબ ઘર હુનું પડ્યું છે આ તો હરીજી હું પહોંચી ગયો ને પેલા લાલાન મહી નાખો એટલે મારો ભાવ ગોમો હતો ઓવે લ્યા. અરે હરીજી હા ઉભારો શું છે પણ લ્યા પેલો લાલો કેસ કરવાનું કહેતો તો કેસ કરશે ને તો તમારા છોકરા હલવાઈ જાય અરે હો કરી દે તો કોઈ ફરક પડતો નહીં આઈ તમારા જા ઘરમાં તો કોઈ ફૂંચી ખાવા છે તમે છોડાવશો હવે હાલ મારે કોઈ કેવું નહીં મારું ઘર હુનું પડ્યું છે લ્યા અલ્યા પણ હું નું ઘર મેલીને હું ચોકડ આવું અભોય હાજર નહીં મારી વાત ઓભળો મારે કશું જોવું નહીં તમે ત્યાં ઠંડી હવા આવે ને એટલે બસ નાસી જાજો તમે આઈ ઓએ હવે ગરમી સહન નહીં થતી મારાથી ફોન કરું ગોમો ચોથી ભેગું થઈ ગયું તો ચેડે દિવસે ચોકથી અલ્યા હું છું હરી ભાઈ આ પેલું બાસ્કુ એ લોહી પી જાય છે એક તો એક બાજુ મારું ઘર હુનું પડ્યું છે આ મારે અભો ઘર મિલીને આવી ગયો છે ને તે કઈનો વાટ જોઈને બેહી રહ્યો હું એ બે જણા ગોમો છે લ્યા બાપડો વાઘુજી એક મસ્ત વાત લઈને આવ્યો છું પણ હાલ મારું ઘર હુનું પડ્યું છે એટલે હોર રાખવા જઉં છું તમે ઘરથી ચોય જાતા ના હું તરત આવું છું ભાવ આવે એટલે તરત આવું લ્યા કોને ઘરવાળી કોણ લઈ જાય છે ઘેર બાકુજી ઓનો છોકરો અને તમારો છોકરો ગોમો ઝઘડો કર્યો તેવું છે એટલે પેલો લાલો કેસ કરવાનું કહેતો તો હલવાઈ જાય તેવું છે કેમ હું છે એટલે જેનો બાપ માથા બારે હોય એના છોકરા ઝઘડો ના કરે તો પછી શું કરી તાણી એટલે તમને વળી કને માથા મારે કીધા એટલે લેબોડીઓ વેણી વેણી ચલવો છો અને સીધી છોડાવશો પછી ઓ પણ મારી વાત હવે ખાલી લાલાન માર્યો છે હજુ ખાલી સમય આપવા દો આખા ગામમાં છે ને જેટલા જેટલા નડ્યા છે ને બધાને મારવાના છે હા હો કેસ કરતો તો તાર મેં જ ભૂલ કરી લાલન કીધું હોત તો હારું તું કેસ કરી દે જા તું તાર તું યા તું સબૂતી થાજે પણ શું કહેવાય સાક્ષી જા હેડ આ કેસ કરાવી દે હેડ એટલે જમીને નહીં મળી પછી રોહો એ બધું એમને આવડે છે હેડ ઉપડે તારે કલર કર્યાવાનો હેડ હારું હારું પોલીસ લઈ જાય ને તો હારું લાલો ભેગો થાય ને એટલે કહું એક કલાક અભાન ના રહેવા જેવું જેલમાં ઓવે તરત છોડાવ તરત એટલે તમે કોઈ મુખ્યમંત્રી બીજા છો ઓળખેણ છે તાણી પૈસા સી મારા જોડે હા અને જો ઓળખાણ કોમ ના આવે ને કણ પૈસા કોમ આવી હા પણ હોય એને કોમ આવે ને તમે તો દારૂ પીવા ગોતતા હોય છો 20 રૂપિયા માંગતા હોય કોકના જોડે ઓભળ મારી વાત દારૂની વાત કરી ને એટલે હવે કહી દેવું કે દારૂમાં તો છે ને હવે ઇંગ્લિશના બાટલા પડ્યા છે હોય કણ પેટીઓ કોઈ દારૂ ભાડ્યો છે એ તો બધું થાય એ તો સપના મત દીજો 20 રૂપિયા વાળી છેલીના જ ગોતતા હોય છો તું ઉપડે તારે મગજ છટકાયા વગર ના કમળાયા પેલા હવે હમણાં લાલાન માર્યો છે અને હમણાં વાઘુજી બાસ્કુન મારશી ઉપર હેડ એ તો ખબર પડશે હવે હું લાલન કહું છું કે તાર કેસ કરી દે હા તે ભેગો થાય એટલે કહી દી કોઈના બાપની બીક નહીં લાગતી હવે ઓએ વાઘુજી જે પહેલા હતા ને એ હવે નહીં રહ્યા એ તો પોલીસની માર પડશે ને એટલે પુત્ર જુદરી જાય ઓએ પેલો ચાણી આવશે એસી વગર છે ને ઘરમાં જવું નહીં હાલ ના જવાય એસી વગર ઘરમાં ના જવાય લ્યા આજ વગરની ગરમી પડે છે યાર એક તો પહેલથી કાળો પડી ગયો છું અને વધારે કાળો પડી જાય પછી વિયો મારો નહીં લાગુ તમારે તો આખો દાડી પૈણવું છે હવે મારે પૈણવાની વાત નહીં કરતો કાળ મુઢા તારી વાત કરું બસ 24 કલાક કાળો પડી ગયો હવે તમે ઠીઠથી કાળા છો કાકા એ બધી વાત જવા દે હો રમુ કાળો ઓવે તું જઈ ગયો તો કાકા ગોમમાં ગયો તો માથાકૂટ જબરજસ્ત થઈ ગઈ એ બધી વાત જવા દે માથાકૂટની વાત મારા આગળ નહીં કરવાની પેલો લાલો નહીં મૂર્ખા મને વાત મળી બધી ખબર નહીં પડતી તને એટલે ઘરમાં આટલો બધો રૂપિયો પડ્યો છે અને ઘર હું મેલી જતો નથી તું એટલે દાડા દીવે કોઈ ચિંતા ના હોય ને એટલે અરે બધી ચિંતા રાખવી પડે કોઈ ના અડે કાકા અરે આટલી કળા આપણે પબ્લિકની નજરમાં નતા પણ હવે આપણે રૂપિયા વાળા થઈ ગયા એટલે હવે નજરમાં આવી ગયા સમજ તો નહીં તું આ ઈ વાત સાચી છે તો તાણી હું તને ઘેર બેહારીને નતો ગયો એટલે થોડું કોમ હતું ને એટલે ગોમમાં ગયો તો ગમે એવું કામ હોય તો ઘર હું મેલી નહીં જવાનું હારું હવે નહીં જવું બસ હા તું બહાર જાય તો હાજર હું રહ્યો અને હું બહાર જાયો તો હાજર તું રહે હા બરાબર જબ્બર માર્યો હો લાલા હારા હમાસાર છે હવે મારો ભાવ પડી છે ખરેખર આ ઘેર વિવો તો ઢોલો વાગીએ
અને તારો કાકો ગીત ગાઈ લ્યા, નાણાવટી રે સાજન બેઠું માંડવે. અરક્ષ પાર ની હોય લ્યા, અને આખા ગોમ વાળા જોતા રહી જાય એવો અવસર કર્યો. આ દાડા સુધી કોઈને આઈટમો નહીં ગાતી હોય, એટલે જમણવારમાં હું એવી આઈટમો રાખ્યો. આ દાડા સુધી કોઈની વરઘોડું નહીં કર્યું હોય એવું તારું વરઘોડું કાઢ્યો લ્યા. આ દાડા સુધી કોઈ ગાડી નહીં લાવી હોય એવી તારા માટે હું ગાડી લાવ્યો લ્યા. હા, વોટ પાડી નાખ્યો વોટ. અરે ફાઇનલ કરી નાખું. અરે ભૂપતજી થી તારા મોરવાઈ લ્યા. એ તો શું કીધું ખબર છે કે હરીભાઈ ઘડીએ લગન થાય. કેટલા દાડા? 15 દાડા. 2 દાડામાં તો હગું આવી જાય. 2 દાડા ઓય શું બોલ બોલ, શરમ ના રાખવાની હોય લ્યા. વિવાહ કેટલા દાડામાં કરવાના? અરે હગું આવે એટલે 10-15 દાડામાં ઘરે ઘણા વધારે પડી. હું મગજની પથારી ફેવરો તાણી 15 દાડા એટલે યાર તાણી કોઈ આયોજન જ નહીં આવડતું યાર. 2 દાડામાં હગું થતું હોય ને તો અઠવાડિયામાં જોન જોડવાની વાત કરો છો. એક વાત કહું, આ તો લે હવે ગાડીઓ આવી નકી. આ તારો બા જે દાડો પડવા હેડ્યો ઈ દાડો તારીખ હતી 17 બરાબર. અને જોન જેથી ગાડામાં અમે હોયથી ગાડું લઈને હેડ્યા એટલે મારું બેટું જેવું થયું 3 દાડા થઈ ગયા કમ્પ્લીટ પોકતે. અને એમાં રસ્તામાં પડ્યું પંચર એટલે ખોટી થઈ ગયા ને અમે કર. અલ્યા મૂર્ખાઓ, તમાર તો સારું છે હોય. આ અહીંયા શોધે એટલે આ તો કહેવાય માંગુ છું કે શું? એટલે જલ્દી લગ્ન કરો ને યાર. અલ્યા પણ હગું તો આપણે કાય મુઢા. તાણી મારે- પૈસા ઘરમાં નહીં પડ્યા. હવે હું ચિંતા છે તમને કહેજો મને. મારે તને પૈણાવો છે પણ ભૂપતજીને સમાચાર આપે છે પેલા. હવે કાકા હા, મારા લગ્ન થાય એનો મને કશો વાંધો નહીં. તો અમે શેનો વાંધો હોય? એક વાંધો છે જબરજસ્ત. શું અભો નહીં મારો ભાઈબંધ, હોય? એ કુવારો છે બરોબર, અને હા. મારો જીગરી ભાઈબંધ છે. હા. અને હું એકલો પૈણવા જાયો ને તો સારું ના લાગે એટલે ગમે તે કરીને નફાનું સેટિંગ કરાવો વાત કરો છો. અને બાકી હું તમને કહી દઉં છું હું એકલો પૈણવા નહીં જઉં. ઓ ભાઈ મારી વાત, અભો કુવારો છે એ વાતનો ઉજાગરો તું ના કર, એનો બા કરશે. ના, આઈ ગયો સીધે. મારો ભાઈબંધ છે કાકા. તારો અને ભાઈબંધ છે વાત સાચી, પણ બધી વાતે વાત ના લેવાના હોય. એમ નહીં કહેતો પણ ઓપડો કી વાત. આખી જિંદગી અમે જોડે કાઢી છે. તાણી 24 કલાક હંગાત ફરે છે અમે. અને હવે હું એકલો પૈણવા જઉં સારું લાગે યાર. અલ્યા પણ યાર હવે શું કરવાનું? એક તો એ ગમે તે સેટિંગ કરો તમે. એ વાઘોજીને વાત કરવી પડે. હા તે વાત કરો છો હડો. હવે કાકા ઈ ગરીબ નહીં, ઈવન જોડે પૈસા પડ્યા 7.5 લાખ રૂપિયા. અલ્યા પણ યાર તાણી પૈસા હોય શું કરવાનું? પૈસા હોય પૈસા તો બધું થાય. અલ્યા ખબર છે મને, આ હગું ના થઈ ગયું ને તારો બા તારું હગું કરાવત. ઈ જ કહેવા માંગુ છું તાણી. આ 25 વર્ષ થયો મારે કોઈને હગું કરાયું મારું. જેવા આપણા ઘરમાં પૈસા આયા તરત હગું આવ્યું કે ના આવ્યું. જો ઓભળ મારી વાત, હું વાઘુજીની વાત કરું છું હા બરાબર. એને આપણને પહેરાવાની ના પાડશી તો પછી તારે વાત લેવાના નહીં, હા સમજો? હા હા બરાબર. હારું. હવે ઘર મિલી જો ખાતો ના હોય વાયકણ બેહી રહેજે, હું જઉં છું વાઘુજી જોડે. જો ભાઈ મારી વાત સાંભળો. હા નક્કી નહીં હો, ચમ મારે 17 કોમ હોય હવે એટલે ગમે તાની બહાર જવાનું થાય. હું તરત આવું છું, વાત કરીને વાયકણ આવું પછી તું ત્યાં જતો રહેજે બસ. આ તો વાર ના કરતા. સારું. હા મમતાઈ, હા લેબુડો વેણો છો? ઓવે તમે એકલા એકલા? અને તને શું કરું? અરે તમે બધા અંગાત ના આવતા લેબુડીઓ વેણવા? તો હંગાત આવતા હવે વળી નહીં આવતા. એવું એમ? ઓવે એ ભૂમતાઈ, હે. એક સમાચાર મળ્યા. કના હરીભાઈ નો છોકરો પૈણા છે. હરીભાઈનો છોકરો ભાવ પૈણે છે. ઓય અલ્યા રખડેલ નું હગું કોને કરાયું? અરે ટૂંક જ સમયમાં તમારા જોન્મ આવવાનું થાય પેલા આદમી. જોનમાં આબાનું ની મોરવાઈ હલવાઈ જાય તમને કહું હું. ઉવે અરે જાણી. ભૂમતાઈ એમાં કોઈ ના હાલવાય, મોરવાઈ ને શું તકલીફ છે? એટલે એનો છોકરો રખડેલ છે અને બગડેલો છે એટલે કહું છું. દારૂ પીવે છે. હાચું દારૂ પીવે છે. હા પણ એ હાલમાં હરીભાઈ જોડે રૂપિયા કેટલા છે? હા ખબર છે મને, બધી ખબર છે. હું બળી બળીને મરી જાઉં છું. એટલા ભૂમતાઈ આજે શું છે તમારે? રૂપિયા વાળા તો છોકરો પૈણી જાય ગમે એવો હોય તોય. આજે પૈણી જાય. વાપર્યો? હા મોરવાઈ હું જ છું.
એ આવાનું હગું ના કરાવાય બુબજી, આવાનું હગું ના કરાવાય. આથે કરીને તમે શું કરવા પગ ઉપર પડ્યો લો છો લ્યા? હે બધી વાત સાચી. તમારા કોઈને પૈણાવું હોય ને કોઈને તો મને 1 લાખ રૂપિયા આલી દે, હું પૈણાઈ જઈએ. જો એટલે 1 લાખ રૂપિયા એટલે એટલે હરિભાઈએ મને 50,000 રૂપિયા આલ્યા છે હગું કરાવવાના. 50,000 ઓય હગું કરવાનું? ઓન હું કરાવું છું હગું. આ 15 દાડામાં વિવાહ છે. એ ના લેવો ના લેવો ના લેવો તમને કહું હું. અરે ફૂમતે આપણે ચો ખોટું કરવું છે. એમ નહીં, હા ખોટા પૈસા કેવો એમ? અરે ખોટા ના કેવરો હે, હારા જ કેવરો હે. હે ફૂમતે હા. આ એક વાત ની ખબર પડતી નહીં. શું? હરીબાને કોઈ વેચે એવી જમીન નહીં, હરીબા જોડે કોઈ વેચે એવું ઘર નહીં, તો આ અચાનક રૂપિયા આયા ચોથી હોય એમ જોડે. બધી ખબર છે, બધી ખબર છે મને. હા હા આ છોકરો લાયો એ તો હવે બધું બરોબર છે એમ, કોકી એને પાસ થયું છે એમ. એવું એમ? હા તો આ તો સારું ભાઈ. અને આ વિવાહમાં તૈયારી અંગાત આવજો. પાછા વરઘોડું કરવાનું છે, કારણ ધળ આ ગળાની છોગન 50 આલ્યા છે ને બીજા લેવાના છે જી. એવું? હા એ તો એને કીધું કે તમે ચિંતા કરશો ને હું રાજી કર્યો, જે જોશે એ આલ્યો એમ. એવું? ઓ હું મારવાઈ છું. એટલે હું જઉં હો. તમે લેબુડી વેણો. શું ભાવ જોઈ છે? હે? શું ભાવ જોઈ છે? 15 રૂપિયા કિલો. 15 રૂપિયા કિલો. ચિયા દાડા તમે ઊંચા આવશો? અમો ના મરી જાવ આ ગળાની જોગન. એક દાડો છે ને અમારે ઉપાડવા આવવું પડશે આ ગરમીના તમને. તમારા પાસે કોઈ છે? છે કોઈ તમારા પાસે? છે. શું છે? અરે ભાઈ હાલ 50,000 આલ્યા. ચોથા ભાગે 3-4 વીઘા આવે ને તાણી 50,000 ભાગમાં આવે છે. ખરું ખોટું? આરામ ના કેવો હોય, એરા આરામ ના કેવો હોય. શેના આરામ ના ભાઈ? અલ્યા તમે જાતો યાર. દો તમે જાર. વિહોમાં આવજો. હારું હારું દો. તમે તાને આ રહ્યો લે. ખરેખર સાચી વાત છે, હું આનો આજ રહ્યો. મારે નહીં વેણવી લેબડીઓ, મારે નહીં વેણવી. મોરબી નું તો હજી તું એ મન બોલ્યો તો હા, અને હું તને કહેવું નહીં વેણવી. જાણી કે કેસ કર દેયો. મેં કીધું કર દે જા તાર કોરો ફૂટી જા. હવે તો જો બીક લાગે કાકા, ઘણાય પૈસા છૂટી જાય વળી. એટલે પૈસા નતા નહીં તો તારો કાકો કિસ્તી તો બીવાણો જ નહીં તને કહું. હું એ નહીં બીવાતો કાકા. તાણી. એટલે કિસ્તી તો બીક નહીં, પણ એ લાલ્યાનો વોક શું હતો? અરે કાકા રસ્તો જો એના બાનો હતો, વરણ મારતો હતો. ચમ 2-3 આલ દીધી કોણનો પટ્ટો ની મેં તો. ઓરન મારતો તો એટલે ઓરન તમને પાડીને મારતો તો કે હમણાં મારતો તો ઓરન? એ હમણાં મારતો હતો કાકા, ટોર્ચર કરવા. ચમ સાઈડમાં જગ્યા હતી તો એક નહીં ના નીકળ્યો, ડાયરેક્ટ વરણ ચાલુ રાખ્યો તો ભાઈ મગજ ના જાય લે. તો પછી રમાડવા હતા કે થોડા વધારે? જબ્બર ફેદોડી તું કાકા પાવડા બે ને. બરોબર ને લુગડા કરવાના હતા ઈયાને એટલે ખબર પડે ઈયાને. માયાથી ધરેન માયાથી. બસ તાણી કેસ તો હોકી કરતા. એ તો 5 વર્ષ. અને હેરી હેરી હા હમણાં હોય કઈ ગયા તા કે ખારી તમને વાત કેવી છે? ઈ માટે જ આવ્યો છું, પણ બેહું છો ઈ વિચારું છું. હા બેહો બેહો. એટલે ભલા આદમી મોસો તો જોવો લ્યા. કેમ? તાણી આ મોસો છે કોઈ? ઈ તો બધું બદલવાનું જ છે હવે, એ તો વાત થઈ ગઈ. પલંગ હવે વસાવાનો હોય. શું પલંગ હવે વસાવાનો છે? હાગનો ઢોલિયો કરાવવાનો છે. ઓય બાપુજી હા. મારો ભાવ હવે પૈણ છે. 15 દાડામાં ભાવ પૈણાવો છે, ઘડીએ લગન લેવા છે લ્યા. એ પૈસા દડ્યા છે અને હાલ તો સારું કામ કર્યું છે, મારવો નહીં રવા જો કે તાણી નકર ઈશે બનીને જતો રહે ને તો ઉપાડ્યો કરશે. મારવાની વાત નહીં કરી મેં, તો પૈણાવાની વાત કરી છે. એટલે પેલા રિયલમાં લગ્ન કરી ઓવે મારા ભાવ મારા પૈણાવો છે લ્યા. પરણાવાની વાતો કરે હા તો તમારે ત્યાં ઓઢો રખાવો છે એમ? હવે મૂર્ખા પરણાવામ તો મારે અપાન હાલ પરણાવો છે, પણ આપણી સાપ કેવી છે, આપણા છોકરાની સાપ કેવી છે? મોરવાઈ તો થવો જોઈએ કે હગું તો થવું જોઈએ કે છોકરાનું? હા મને વાત ખબર છે કે આપણી સફારી નહીં, આપણા જોડે પેલા ફૂંચી ખાવા નતું, પણ પેલાની અને હાલની વાત અલગ છે લ્યા. હાલ આપણા જોડે રૂપિયા છે, અરે મોરસો હોમેથી આવશે લ્યા આગળ કરાવવા. ચમ ના આવી? હે મારા બહુ હગું નતું થતું, એક 50,000 નું બંડલ લઈ ગયો, તરત હગું થઈ ગયું. એટલે કયો મૂર્ખો છે આવો? 50,000 માં હક કરાવે છે? હા, યે. પછી મોરવાઈ કયો છે આ? પેલા તો બહુ કૂદી જતા ને બહુ બોલી જતા, બરાબર. છેલ્લે હું હેડા ભેગો હતો, પછી મેં ગુંજામાં હાથ નાખ્યો અને એના ગુંજામાં 50,000 નું બંડલ મેલ્યું, એટલે મારા કાકા ની છોકર ચૌ બેઠું બોલવા માંડ્યું લ્યા. અને આ મોડા કમ્પ્લીટ છે આખા ગામમાં સૌથી વધારે હગા એને કરાયા છે. 1 નંબર નો મોરવાઈ છે લ્યા. કોણ છે? અરે
ઈ મોણે જે હગું કરાવે છે ને ઈ હગું કોઈ દાડો તૂટતું નહીં. તેમાં હું હેડ્યો ઈકણ ગયો તો. કયો છે આવો અલ્યા ભૂપતજી. ઓહો મોટા માથાડો હા હગ કરાય ને તો પૈસા લઈ લઈને તો હીરો હમો થયો છે ગલોલા જેવો થયો છે ખાઈ ખાઈ ઓવે કશો વાંધો નહીં ભૂપતજી છે એમ ને ઓવે. બરોબર એટલે વાઘુજી હા જો હાલ રૂપિયા છે ને એટલી ઘણા બધું થાય સમજ્યા. ઓવે ઓવે મોરવાઈએ મોની જાય અને વિવાહ થઈ જાય પૈસા પટી જાય પછી તો કોઈ નહીં સમજ્યા તમે. હાચું હાચું પૈસા તો હોક પટી જતા પછી તો છોકરો ની વહુ મજૂરી કરશી તાણી હા બીજું અને મારે પેલા મૂર્ખાન પરણાવો છે તે હવે એનો જે વિહાર ચાલીને બેઠો છે શું કરવાનું યાર ચમ કે અભાનું હગું થાય અને અભો પરણે તો હું પરણું બાકી એકલો ના પરણું આવું ક્યાં છે જોયું ઓને કહેવાય ભાઈબંધી લે એના મોય મોણ છે હરી એ તો બધું સમજે છે પણ તમે ના સમજ્યા લે તમે મારા હમું ના જોયું એકલા એકલા પહોંચ્યા આમ પૈસાના પાવરથી પૈસા હાથમાં આલી દીધા છોકરાનું હગું કરીને આવતા રહ્યા તાણી તારા કરતા તો તારો છોકરો સમજાણો કહેવાય અરે પણ મને કેવું હતું કે હાલ તમારે અભાન પરણાવવાની ઈચ્છા નહીં હોય તેમાં ના આવ્યું યાર હું ઈચ્છા તો કેમ નહીં તાણી આ ગામમાં બધા ઓઢો ઓઢો કી હવે વાને એટલે તમારે પરણાવો છે ને હા હા પણ હગું હવે ભૂપતજી કાકા 2 લાખ રૂપિયા આલ દો છો તમે તાર ના ના ઉભા માથાને જઈને છોડો. વધારે ના બોલ નહીં તું કરોડો રૂપિયા કમાઈને લાયો ને તમને માથું ઈસકાયો હમણે આપણો મારી વાત હા. જાજુ કોઈ વિચારવું નહીં હા. એક બંડલ લઈ અને ભૂપતજી જોડે પહોંચી દો. પણ હગું હશે હગું તો મળી રહે ના ચમ મરાઈ લ્યા આમ તો લાલચું છે મોટા માથા એટલે ઓભળો મારી વાત હા. ભૂપતજીને તમે ત્યારે એટલું કહેજો એટલે ઓયથી જો હંગાત ઉપડે આ દીકર હંગાત પાકેલા એક જ ઘેર આખું દ્રશ્ય મન છે ને હવે નજર ના હોમે દેખાય મેં તો ખરેખર જેવો જેવો સપનો જોયો છે લ્યા. બે ઘોડા હશે બે ઘોડા ઉપર છે ને અરે બે જણા ઘોડા આર્યા મુરત્યા મુરત્યા બેઠા હશે બરોબર અને ખરેખર ગોમ વચ્ચે વરઘોડું નીકળશે આપણે બે જણા નાચતા હશે હરીભાઈ પટાક હા આપણે બે જણા તો અરે હરીભાઈ આખા ગોમના છે ને બધા આમ તાકી રહ્યા છે મારા ઓળશ્યા આખી જિંદગી હોય એના છોકરા રખડ્યા અને આ રખડ્યા અને આ રખડ્યા હોય ને એક શબ્દ કીધો નહીં અને ચેવો વરઘોડા કાઢ્યા લ્યા હોય વટ પાડ્યો છે લ્યા હોય એને તો ના ના આ તો બધું હરીભાઈ આ બધું છે ને હા. સમય ના ખેલ છે. કાકા વાત સાચી છે હરીભાઈ હા આખું અલગ કરવું આયોજન. એક વસ્તુ વિચારો કે આપણા છોકરાને અવસર કરવાની આપણામાં તાકાત નથી પરણાવવાની તાકાત આપણામાં નથી એટલે ભગવાને ઓટોમેટિક આપણા જોડે પૈસા મેકલાયા અને એ કદા હાથે આપણા છોકરાના હાથે કે લ્યો અમને પરણાવો એટલે હવે આપણે વહન પરણાવશે. મેં એક બીજી વાત કરી તમને મગજમાં ઉતરી નહીં શું મેં વરઘોડાની વાત કરી અને આપણા કુટુંબમાં વરઘોડા બનશે એટલે હવે છે ને શરૂઆતે આપણે બેન કરવી છે એ જે દંડ મેલવાન થાય ઈ મેલ દે પણ વરઘોડો તો કાયદેસર થાય. દંડ કેટલો છે કેટલો 11,000 રૂપિયા લ્યા દશમનો કદાચ 1 લાખ ને 11,000 રાખવા હતા. હા કાકા વરઘોડાનો વિરોધ કરવા કોણ આવશે ખબર હે? આ વડીલ વડીલ જ આવશે મને ઓય. ખબર છે પહેલા આવડીને આવશે ઈ તો. પણ એને તો 11,000 રૂપિયા પકડાઈ દે હા નહીં એટલે પછી બીજું શું કરશી રે હવે જો આ જાળવતી મેં કીધું નહીં પણ હવે ચોખ્ખું કહું છું એક નંબરના બળતણ થી યાર બળતર થી આ ફૂમતાઈને બાપડા છે ને બોલીને બહાર આવી જોઈ છે અને આર્યા બોલીને બહાર નહીં આવતા ફૂમતું રહ્યું ને એ બોલે ઓવે પણ આમ ભોળું છે તમને કહું મોની જાય અને અરે ગોમના ઘણા રૂપિયા ખાઈ ગયા છે હા, હા. અને આપણે શીખમણ આ લઈ લ્યો તાણી અને યા પૈસા કમાય છે ગોમના અને જમીનો બીજે રાખી છે પાછા આવું કરે છે યાર બાટલી હાલ દઉં લે ઉઠાઈ લેવ રહું હાલ હવે મફઈ પરિણામવાની વાત છે. આપણે અવસરમાં બેઠા છે હવે અરે બીજું કાકા પૈસા ઘણા એવું બીવો વાત કરો મફુજી ઉપડી જાય હરીભાઈ. પણ મારી વાત કદાચથી એક જ હગું હોય ને બાજુડે તો હરીએ 50 આલ્યા છે અને આપણે લાખ હાલવાનું થાય ને તો હાલ દઈએ અને તારું હગું ગોઠવી દઈએ એટલે તું 2 બંડલ લેતો હોય તા. હું પથારી ફેવરો લેવા ગઈ એટલે બધું હોય તાણી તને ખબર ના પડે તું જાન હવે વાઘુજી કઈ મોડું ના કરો ફટાફટ એક બંડલ લઈ અને ભૂપતજી જોડે પહોંચી દો સારું સારું હો ભાવ ઘેર એકલો છે અને પૈસા ઘરમાં પડ્યા છે અને આલા પૈણાવાની વાતો છે ને હો ના કરતા એમ આપણા વચ્ચે જ રહેવું જોઈએ હા. સમજ્યા બધું ફાઇનલ થઈ જાય બધાને ચા પાણી કરવા લાવવા ને હા હો, ચા પડી મારા ઘેર હો પણ હા તમને ગહારો નહીં હેડવા દેવો સારું સારું હાલ તો તું લગી રે કહારો નહીં આલી મને ખબર છે હે કોઈ નહીં
500 પાટણ હા